નમસ્કાર મિત્રો, આગામી 7 દિવસ સુધી પૂર્વોત્તર અને તેની આસપાસના પૂર્વી ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો 2 ઓગસ્ટના દિવસે આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 1 ઓગસ્ટે પૂર્વી રાજસ્થાનમાં પણ અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો મિત્રો હવામાન વિભાગ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જો કે મિત્રો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। તો આગામી દિવસોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે। જો કે મિત્રો 31 જુલાઈથી લઈને 6 ઓગસ્ટ સુધી હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં ભારે વરસાદની શક્યતા છે। તો આ સિવાય 3 અને 4 ઓગસ્ટે પંજાબમાં અને 5 ઓગસ્ટે હરિયાણામાં વરસાદની શક્યતા છે। તો આગામી 6 ઓગસ્ટ સુધીમાં પૂર્વી રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ છે। તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।